વિદ્યાર્થી મિત્રો, આજ રોજ લેવાયેલ ધોરણ 7ની અંદર કમ્પ્યુટર વિષયના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોની અંદર જોવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો। તો વાત કરીએ ધોરણ 7 વિષય કમ્પ્યુટર। એમાં પ્રશ્ન પહેલો છે કે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પહેલો પ્રશ્ન છે કે HTML ડોક્યુમેન્ટ ખાલી જગ્યા જેવા સાદા ટેક્સ્ટ એડિટરમાં લખાય છે, તો જવાબ આવશે નોટપેડ। બીજો પ્રશ્ન કે હેડરની સૌથી મોટી ટેક્સ્ટ સાઇઝ માટે ખાલી જગ્યા છે, તો અહીંયા પહેલું H1 છે, એ આવશે। ત્રીજો પ્રશ્ન કે HTML ડોક્યુમેન્ટનું ફાઇલ એક્સટેન્શન ખાલી જગ્યા હોય છે, તો અહીંયા બીજા નંબરનો .html જવાબ આવશે। HTMLમાં દરેક માર્કઅપ કોડને ખાલી જગ્યા કહે છે, તો એમાં જવાબ આવશે ટેગ। પાંચમો પ્રશ્ન કે ફકરો નક્કી કરવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે, તો અહીંયા જે પહેલો ઓપ્શન છે એ આપણો જવાબ રહેશે। છઠ્ઠું, HTML ડોક્યુમેન્ટમાં લેખકનું નામ, વેબ પેજ રચનાની તારીખ વગેરે જેવી માહિતી ખાલી જગ્યા ટેગની વચ્ચે લખવામાં આવે છે, તો અહીંયા જે હેડવાળો છે ટેગ એ આવશે એનો જવાબ। ત્યારબાદ સાતમો પ્રશ્ન, HTML ડોક્યુમેન્ટને ખાલી જગ્યાનો ઉપયોગ કરીને નિહાળવામાં આવે છે, તો જવાબ આવશે ઇન્ટરનેટ એક્સપ્લોરર। આઠમો પ્રશ્ન છે કે ખાલી જગ્યામાં ઇનપુટ, પાથ એટલે કે પ્રક્રિયા તથા નિર્ણયના તબક્કા અને છેલ્લે આઉટપુટનો સમાવેશ થાય છે, તો એ આવશે ફ્લો ચાર્ટ। ફ્લો ચાર્ટમાં ખાલી જગ્યા પ્રતિ ગણતરીની પ્રક્રિયા સૂચવે છે, તો એ આવશે પ્રોસેસ। ખાલી જગ્યાના આધારે ફ્લો ચાર્ટ દોરવામાં આવે છે, તો જવાબ આવશે એલ્ગોરિધમ। ખાલી જગ્યા એ વેબ પેજમાં ટેક્સ્ટ, ચિત્રો અને ધ્વનિ ઉમેરવા માટે ઉપયોગમાં લેવાતા માર્કઅપ સંકેતો કે પ્રતીકોનો સમૂહ છે, તો એમાં HTML જવાબ આવશે। કોઈ પણ કાર્ય પૂર્ણ કરવા માટે અથવા કોઈ સમસ્યાના ઉકેલ માટે આપવામાં આવતા નિશ્ચિત નિયમોના સમૂહને ખાલી જગ્યા કહે છે, તો જવાબ આવશે એલ્ગોરિધમ। 13મો પ્રશ્ન છે કે ફ્લો ચાર્ટમાં જો AB તો યસ પાથ લેવો અન્યથા નો લેવો, આ પ્રકારના કાર્ય માટે ખાલી જગ્યા ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે, તો જવાબ આવશે સમબાજુ ચતુષ્કોણ। 14મો પ્રશ્ન કે પ્રમાણભૂત પ્રતીકોનો ઉપયોગ કરીને પ્રક્રિયા સમજાવતી આકૃતિને ખાલી જગ્યા કહે છે, તો જવાબ આવશે ફ્લો ચાર્ટ। ખાલી જગ્યા વચ્ચેનું લખાણ બ્રાઉઝર દ્વારા દર્શાવાતું નથી, તો એ આવશે હેડ, તો પહેલો જે ટેગ છે એ આવશે। 16મો પ્રશ્ન કે ફ્લો ચાર્ટમાં ચલ એની કિંમત લખવા માટે ખાલી જગ્યા ચિહ્નનો પ્રતીકનો ઉપયોગ કરવામાં આવે છે, તો એ આવશે સમાંતર ભુજ ચતુષ્કોણ। 17મો પ્રશ્ન છે કે પ્રોગ્રામના વિકાસમાં ખાલી જગ્યા એ પહેલું પગથિયું છે, તો એલ્ગોરિધમ આવશે। એન્ડ ટેગ હંમેશા ખાલી જગ્યાથી શરૂ થાય છે, તો પહેલા નંબરનો જે સંકેત છે એ એનો જવાબ આવશે। ત્યારબાદ 19મી ખાલી જગ્યા ટેગ શીર્ષકની શરૂઆત દર્શાવે છે, તો અહીંયા હેડ આવશે। HTML ટેગ હંમેશા ખાલી જગ્યામાં લખાય છે, તો આ પ્રમાણે છે લેસ ધેન ને ગ્રેટર ધેન એની વચ્ચે લખાય છે। પ્રશ્ન 2 છે કે ભાઈ નામ આપો, તો નોટપેડ ફાઇલનું એક્સટેન્શન શું થાય, તો .txt। બીજું HTML ડોક્યુમેન્ટ લખવા માટે વપરાતું ટેક્સ્ટ એડિટર, તો નોટપેડ છે। સૌથી નાની ટેક્સ્ટ સાઇઝ માટેનું હેડર H6 અને H6 છે। બ્રાઉઝરમાં ડોક્યુમેન્ટનું શીર્ષક દર્શાવતું ટેબ, તો એ એક્ટિવ ટેબ છે। HTMLમાં લખાણની 3 શૈલી, તો કે ભાઈ બોલ્ડ, ઇટાલિક અને અંડરલાઇન આવશે। લખાણને બોલ્ડ શૈલીમાં દર્શાવવા માટેની ટેગ તો તમે અહીંયા જોઈ શકો છો। 7મું કે HTML ડોક્યુમેન્ટ જે ટેગ સાથે શરૂ થાય તે ટેગ, તો અહીંયા HTML આ પ્રમાણે આવશે ટેગ। 8મું કે HTML ડોક્યુમેન્ટને નિહાળવા માટેનું બ્રાઉઝર, તો ઇન્ટરનેટ એક્સપ્લોરર આવશે। HTML ડોક્યુમેન્ટની સામગ્રી ધરાવતી ટેગ, તો એમાં ટાઇટલ આ પ્રમાણે ટેગ તમારે લખવાની। જોડીમાં લખાતી ટેગ, તો એ આવશે કન્ટેનર ટેગ।
ત્યારબાદ પ્રશ્ન 3 કે નીચેના પ્રતીકોના નામ અને ઉપયોગ લખો. તો અહીંયા જે પહેલું પ્રતીક છે એને લંબગોળ કહેવામાં આવે છે. ટર્મિનલ પ્રતીક તરીકે ઓળખવામાં આવે છે. પ્રક્રિયાની શરૂઆત અને અંત દર્શાવે છે. બીજું પ્રતીક છે એ સમાંતરભુજ ચતુષ્કોણ ઇનપુટ આઉટપુટ માટે એટલે કે કિંમત એન્ટર કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. ત્રીજું છે અને ડાયમંડ એટલે કે સમબાજુ ચતુષ્કોણ અથવા તો ડિસિઝન તરીકે ઓળખવામાં આવે છે કે ભાઈ નિર્ણય લેવા માટે એનો ઉપયોગ થાય. આ એરો જે ફ્લો લાઈન બતાવે છે એટલે કે પાથની દિશા સૂચવે છે. અને રેક્ટેંગલ એટલે કે લંબચોરસ જે પ્રોસેસ એટલે કે ભાઈ પરિણામ તૈયાર કરવા માટે આ નિશાનનો ઉપયોગ કરવામાં આવે છે. તો મિત્રો આજે લેવાયેલ ધોરણ 7ની અંદર કમ્પ્યુટર વિષયનું સંપૂર્ણ પેપરનું સોલ્યુશન આપવાનો પ્રયત્ન કર્યો. ચોક્કસથી વિડીયો તમને ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.